મનીષાબેન જણાવો તમે આ બાજરીના રોટલામાં એવું તો શું છે કે લોકો દૂર દૂરથી આવે છે? બાજરીના રોટલા તો ભાઈ ભારે કરી છે હો ભાઈ, એટલું ટ્રેનિંગ ચાલે છે ને. એમાં આવે છે લીલું લસણ, લીલી મેથી, ધાણા, પાલક, લીલી ડુંગળી, પનીર એ બધું નાખીને આપણે બનાવીએ છીએ. સાથે સાથે લસણીયો રોટલો પણ રાખીએ છીએ, એ પણ જોરદાર ચાલે છે. એટલું ટ્રેનિંગમાં ચાલે છે સાહેબ, લોકો અંકલેશ્વરથી ખાવા આવે છે. અને મેં કીધું એ કે જે અમને એવું એક્સપેક્ટ હતું કે આમાં ઓલ્ડ એજ આવશે, પણ ઓલ્ડ એજ નહીં બાબુ, તમે અહીંયા ખાલી નજર મારો, એકલા યંગસ્ટર છે. અને હા, રોટલા સિવાય જો લસણિયા રોટલા છે, ભાખરી છે, પ્લેન રોટલા, કાજુ લસણ, તુવેર ટોઠા એ પણ અહીંયા મળી રહેશે. હા, જે બાજરીના રોટલા છે, ભાખરી છે અને સ્પેશિયલી સ્ટફિંગ વાળો જે બાજરીનો રોટલો બનાવે છે, દેશી ચૂલા ઉપર બનાવે છે. તુવેર ટોઠાની વાત કરીએ તો તુવેર ટોઠાનો સ્વાદ ઓરિજિનલ મહેસાણાનો છે. કાજુ લસણની વાત કરીએ તો કાજુ લસણની અંદર લસણથી ભરપૂર છે, સારી વસ્તુ છે. ચોક્કસપણે આવા જેવું સ્થળ કરું. શરીર માટે જો તમારે સારામાં સારું ખાવું હોય, હેલ્ધી, તો તમારે નદી કાંઠા રેસ્ટોરન્ટનું જરૂર મુલાકાત લેવી.